સુરતમાં હવે પાલતુ શ્વાન માટે પણ લાયસન્સ લેવું પડશે। સુરત મહાનગરપાલિકાના માર્કેટ વિભાગ દ્વારા પાલતુ શ્વાન રાખવા માટે ફોર્મ બહાર પડાયું છે। સુરત મહાનગરપાલિકા દ્વારા પાલતુ શ્વાન રાખનારાઓ સામે મોટી કાર્યવાહી કરી હોય તેમ છે, કારણ કે હવે શ્વાન રાખવા માટે માર્કેટ વિભાગમાંથી ફોર્મ લઈને ભરવું પડશે। અમદાવાદમાં શ્વાન કરડવાના કારણે એક બાળકનું મોત થયું હોય સાથે સુરતમાં તો અનેક શ્વાનના આતંક સામે આવી ચૂક્યા છે, જેને લઈ પાલિકા તંત્ર હરકતમાં આવ્યું છે અને ફોર્મમાં સોસાયટીમાં રહેતા હોય તો આજુબાજુના 10 લોકોના બાંહેધરી પત્રની જરૂર છે, જ્યારે એપાર્ટમેન્ટના પ્રમુખની પણ બાંહેધરી લેવી હતી। મનપા દ્વારા 800 થી વધુ નોટિસો પાઠવાઈ છે, જેમાંથી 250 અરજીઓ લાયસન્સ માટે આવી છે અને 150ને તો લાયસન્સ આપી પણ દેવાયા છે। તો 100 અરજી તપાસમાં 6 અરજી કેન્સલ કરાઈ છે અને જો કોઈ માલિક લાયસન્સ વગર શ્વાન રાખશે તો તેની સામે પોલીસ કાર્યવાહી કરાશે। ડોક્ટર દિગ્વિજય રામ, માર્કેટ સુપ્રિન્ટેન્ડન્ટ એસએમસી। સાહેબ, ડોગના શ્વાનને જે લઈને એક લાયસન્સ માટેની પ્રક્રિયા છે, શું આખી પ્રક્રિયા છે, કઈ રીતે કામગીરી? જે પાલતુ શ્વાન રાખી રહ્યા છે એમના માટે આપણે લાયસન્સ પ્રોસિજર શરૂ કરી છે, એ જે 2008થી શરૂ છે, એ સ્ટેન્ડિંગ કમિટીના ઠરાવ પ્રમાણે આપણે એપ્લાય કરાવેલી છે। શું શું છે એમાં, કઈ રીતની પ્રક્રિયા છે આખી? સાહેબ, લાયસન્સ પ્રોસિજરમાં આપણે એમનો આધાર પ્રૂફ લઈએ છીએ, ડોગનું વેક્સિનેશન કાર્ડ લઈએ છીએ અને આસપાસના રહીશો જો સોસાયટીમાં રહેતા હોય તો એમનું એનઓસી માગીએ છીએ અને એપાર્ટમેન્ટમાં રહેતા હોય તો એમના પ્રમુખનું અથવા મંત્રીનું એનઓસી લઈએ છીએ। સર, કેમ અચાનક જ અમલીકરણ ફરીથી શરૂ કર્યું? અમદાવાદમાં જે હાલ કરુણ ઘટના બનેલી છે, જેમાં એક નાની બાળકીનું મોત થયેલું છે રોટવીલર ડોગના કારણે, જેના ગંભીરતાના પગલાઓના આધારે અમે એસએમસીમાં આ પ્રોસિજર કડક બનાવી છે। કઈ રીતે અરજીઓ સામે આવી છે અત્યારે? હાલ 800 ઉપર અમે નોટિસો આપેલી છે દરેક ઝોનમાં, જે વોર્ડ વાઇઝ અમે નોટિસો આપીએ છીએ। અત્યારે હાલ 250થી ઉપર અરજીઓ આવેલી છે, જેમાંથી 150ને અમે મંજૂર કરેલી છે, 6 જેટલી નામંજૂર કરેલી છે અને 100થી વધારે અરજીઓ અમે પૂર્તતા માટે પરત કરેલી છે। સર, કેટલો મહત્વનું રહેશે જેના આ લાયસન્સ પ્રોસિજરના આધારે જે ડોગ ઓનર છે એમને તેમના ડોગ માટે લાયસન્સમાં એપ્લાય થશે અને આજુબાજુના રહીશોને અને ડોગ ઓનરને બંનેને ફાયદો રહેશે। સર, કદાચ કોઈ અનાદર થશે તો કઈ રીતે કાર્યવાહી? જે આનો અનાદર થશે તો નોટિસના અનાદર બદલ એમને પોલીસ કાર્યવાહી તેમજ કોર્ટ કાર્યવાહી કરવામાં આવશે।